નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ ગુજરાતી મિત્રો માટે આજની સૌથી મોટી જાહેરાત, તમામ ખેડૂત મિત્રો માટે સૌથી મોટા આજના મહત્વના સમાચાર, રાતોરાત ગુજરાતીઓ માટે સૌથી મોટો નિર્ણય ભૂપેન્દ્ર પટેલ દ્વારા લેવામાં આવ્યા છે. મિત્રો, ખેડૂતો તૈયાર રહેજો, ખેડૂતોને હપ્તો મળશે નહીં. ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત, જમીનને લઈને સૌથી મોટો નિર્ણય, તો વાહન ચાલકો માટે પણ સૌથી મોટો નિયમ આવી ગયો છે. એના વિશે પણ જાણીશું. વિધવા બહેનો માટે એક મોટી ફેરફાર થઈ ગયો છે. સહાયમાં જે તમને પૈસા મળે એમાં ફેરફારને લઈને સૌથી મોટા સમાચાર, તો રાશન કાર્ડ ધારકો હવે એટીએમ મશીન આવી જશે. સૌથી મહત્વના સમાચાર છે. આ બાજુ નવા મહિનાને લઈને એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઈ ગયો છે. આજના લેટેસ્ટ તમામ સમાચાર જાણીશું, પણ એ પહેલાં જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો. તો સૌથી પહેલાં તમામ મિત્રોને આજે 2 તારીખ છે, 2 માર્ચ, અને આજના દિવસના રોજ હોળી પ્રગટાવવાની જાહેરાત પણ કરવામાં આવી છે. ઘણા લોકો આજે રાત્રે હોળી પ્રગટાવશે. આવતીકાલે 3 તારીખ છે, 3 માર્ચના રોજ ચંદ્રગ્રહણ હોવાને કારણે આજે 2 તારીખે હોળી પ્રગટાવવાની જાહેરાત કરી છે, અને 4 માર્ચના રોજ ધૂળેટીનો તહેવાર રહેવાનો છે. તો તમામ મિત્રો માટે સમાચાર છે, કોઈ આજે રાત્રે જ હોળી પ્રગટાવશે. સૌથી મહત્વના સમાચાર છે, તો નવો મહિનાની શરૂઆત થઈ ગઈ છે. 1 માર્ચના રોજ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધઘટ થઈ ગઈ છે. જે રીતના દર વખતે નવો મહિનો શરૂ થાય એલપીજી સિલિન્ડરના ભાવ વધે છે કાં તો ઘટતા હોય છે, એવી જ રીતના આ વખતે પણ 1 તારીખના રોજ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી ગેસના ભાવ વધારી દીધા છે. જી આ મિત્રો, આ વખતે ભાવ વધી ગયા છે. 19 કિલોનો જે કોમર્શિયલ મોટો સિલિન્ડર, જે બ્લુ કલરનો સિલિન્ડર હોટલોની અંદર વપરાય છે, એ સિલિન્ડરના ભાવમાં 28 રૂપિયાથી લઈને 31 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. એટલે કોઈ સિટીમાં 28 રૂપિયા ભાવ વધ્યા છે, તો કોઈ શહેરમાં 31 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. આ વધારા બાદ દિલ્હી શહેરની વાત કરીએ તો દિલ્હી શહેરમાં 19 કિલોનો સિલિન્ડરનો ભાવ 1768 રૂપિયા બોલાય છે. તો મિત્રો, 19 કિલોના સિલિન્ડરના ભાવ દર મહિને બદલાતા હોય છે. આપણે વાત કરીએ, આપણે જે ઘરે વાપરીએ છીએ 14 કિલોનો જે સિલિન્ડર, એ સિલિન્ડરના ભાવમાં કોઈ વધઘટ, કોઈ ફેરફાર થયો નથી, અને ઘણા લાંબા સમયથી ઘરેલું સિલિન્ડરમાં કોઈ ફેરફાર થયો નથી. જે ફેરફાર થાય એ 19 કિલોના સિલિન્ડરની અંદર જ થાય છે. ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ. રાતોરાત ગુજરાતીઓ માટે ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક મોટી જાહેરાત કરી નાખવામાં આવી છે. એક મોટા સમાચાર આપી દેવામાં આવ્યા છે. મિત્રો, એક બેઠક બોલાઈ હતી. આ બેઠકની અંદર એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, અને આ નિર્ણયની જાહેરાત પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ કરી નાખી છે. જીતુભાઈ વાઘાણીએ કીધું કે આગામી 1 એપ્રિલથી, એટલે કે આ માર્ચ મહિનાની શરૂઆત થઈ, હવે જે મહિનો આવશે, ચોથો મહિનો, એ ચોથા મહિનાની 1 તારીખથી હવે તમારે આવકનો દાખલો કઢાવવો હોય, જાતિનો દાખલો કઢાવવો હોય, કે પછી જરૂરી ડોક્યુમેન્ટ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવવું હોય, આવા મહત્વના દાખલા કઢાવવા માટે તમારે મામલતદાર કચેરી ધક્કો ખાવો પડશે નહીં, લાંબી લાઈનોમાં ઊભું રહેવું પડશે નહીં. આ બધા દાખલા તમે ઓનલાઈન તમારી જાતે ડાઉનલોડ કરી શકશો. એટલે દાખલો બનાવવા તો જવું પડશે, પણ એને ડાઉનલોડ કરવો હોય
તો ઓનલાઈન તમારી જાતે ઘરે બેઠા ડાઉનલોડ કરી શકશો. સીધો લાભ તમામ મિત્રોને મળી જવાનો છે. આ 1 એપ્રિલથી આ તમામ વસ્તુ ઓનલાઈન શરૂ થઈ જશે. આ ઉપરાંત નાગરિકોની મિલકત સંબંધિત એટલે કે નાગરિકોના જે ઘરના દસ્તાવેજોની કોપી પણ કઢાવી હોય તો એ ડિજિટલ કોપી પણ તમારી જાતે આવનારી 1લી તારીખથી કઢાવી શકશો. આનાથી શું ફાયદો થશે તમામ મિત્રો નોંધી લેજો. અત્યાર સુધી કેવું થતું કે જો કોઈ નાગરિકને પોતાના મિલકત અને દસ્તાવેજની નકલ જોતી હોય તો ફરજિયાતપણે સબ રજિસ્ટ્રાર કચેરીમાં રૂબરૂ જવું પડતું હતું અને ત્યાં પણ રૂબરૂ જઈને પણ ઓનલાઈન અરજી કરવી પડતી હતી ને એના માટે પૈસા ચૂકવવા પડતા હતા. 1 પેજના તમારી પાસેથી 20 રૂપિયા લેવામાં આવતા હતા. આવી રીતના તમે લગભગ માનો કે તમારા દસ્તાવેજની કોપી 12 પાનાથી તો વધુની હોય જ. આપણે 12 પાનાની દસ્તાવેજ ગણીએ તો 20 રૂપિયા 1 પેજના એટલે તમારી પાસે 240 રૂપિયા લેવામાં આવે. કોઈના 12 પેજથી વધુ હોય તો 250 રૂપિયાથી પણ વધુ રૂપિયા તમારી પાસે લેવામાં આવતા હતા અને ત્યાં રૂબરૂ જવું પડતું હતું. હવે આ નવી જોગવાઈ જે લાગુ કરશે એમાં તમારી પાસે ગમે એટલા પેજની નકલ હોય હવેથી પેજ ગણવામાં આવશે નહીં. તમારી પાસેથી 100 રૂપિયાનો ખાલી પ્રોસેસિંગ ચાર્જ લેવામાં આવશે. 100 રૂપિયા તમારે દઈ દેવાના એટલે ઓનલાઈન તમારા મોબાઈલમાં તમારા દસ્તાવેજ ડિજિટલ ફોર્મમાં આવી જશે. પછી તમે એને ઝેરોક્સ પણ કરાવી શકો તમારી મરજી મુજબ. ખાલી 2 રૂપિયાનું 1 પાનું આપણે ગણીએ ને 12 પાના ગણીએ તો ખાલી 24 રૂપિયાની એ ઝેરોક્સ થાય એટલે 100 રૂપિયા તમારે ડિજિટલ પ્રોસેસિંગ ચાર્જ સ્વરૂપે દેવાના. 24 રૂપિયા તમારે એની ઝેરોક્સ કઢાઈ લેવાની એટલે માત્ર 124 રૂપિયામાં હવે દસ્તાવેજ થઈ જશે. અને આમાં કોઈ લપજપ નથી. તમારે ત્યાં જવાની પણ કોઈ જરૂર નહીં પડે, ત્યાં ઊભું રહેવાની જરૂર નહીં પડે, ઓનલાઈન ત્યાં અરજી કરવાની જરૂર પડવાની નથી. તમારી ઘરે બેઠા જાતે નવરાશના સમયે તમે ડિજિટલ કોપી કઢાવી શકશો. આ સૌથી મહત્વનો નિર્ણય રાતોરાત તમામ ગુજરાતી નાગરિકો માટે લેવામાં આવ્યો છે. નાગરિકોને આનાથી સૌથી મોટી રાહત મળવાની છે. આ બાજુ મિત્રો તમામ ખેડૂતો હવે ધ્યાન રાખજો. 22મો હપ્તો જોતો હોય તો તમારે ફાર્મર રજિસ્ટ્રેશન કરવું પડશે, નહીં તો ખેડૂતોને હપ્તો આપવામાં આવશે નહીં. હપ્તો મિત્રો ખેડૂતોને નથી મળવાનો જો ફાર્મર રજિસ્ટ્રેશન નહીં હોય તો. કારણ કે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ઉપરથી દબાણ કરવામાં આવી રહ્યું છે. તમામ રાજ્યોની સરકારને કહેવામાં આવી રહ્યું છે કે ખેડૂતોને વહેલાસર રજિસ્ટ્રેશન તમારા રાજ્યની અંદર પતાવો અને એને જ કારણે ગાંધીનગરથી અનુરોધ આપણને કરવામાં આવી રહ્યો છે. ગુજરાત ગાંધીનગરથી કહેવામાં આવી રહ્યું છે કે ખેડૂતો ખાતેદારો તાત્કાલિક ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી લે. આ રજિસ્ટ્રેશન મિત્રો તમે કરશો એટલે તમને 11 અંકનો એક યુનિક ફાર્મર આઈડી નંબર આપવામાં આવશે. આ 11 અંકનો નંબર તમારી એક ડિજિટલ ઓળખ હશે. આ ઓળખ તમારી પાસે હશે તો જ હવે તમને 22મો હપ્તો આપવામાં આવશે અને આગળના જેટલા પણ સરકારી યોજનાના લાભ તમને મળવાના છે એ પણ આ ફાર્મર આઈડી હશે તો જ તમને લાભ આપવામાં આવશે. તો ખેડૂતો વહેલાસર ફાર્મર આઈડી બનાવી લેજો. અત્યાર સુધીના મિત્રો આપણે ગુજરાતમાં રજિસ્ટ્રેશનની વાત જોઈએ તો જીતુભાઈ વાઘાણીએ કીધું છે કે 88% ખેડૂતોએ અત્યાર સુધીમાં રજિસ્ટ્રેશન કરાવી નાખ્યું છે. જ્યાં મિત્રો 88% ખેડૂત મિત્રોએ રજિસ્ટ્રેશન કરાવી નાખ્યું છે. બાકી જે ખેડૂતો 12% વધ્યા એ તમામ ખેડૂતો ફટાફટ રજિસ્ટ્રેશન કરાવી લેજો, નહીં તો તમને 22મો હપ્તો પણ નહીં મળે. સરકારી યોજનાના આગળના તમામ જેટલા લાભ મળવાના છે એક પણ લાભ મળવાનો નથી. આ બાજુ રેશન કાર્ડ ધારકો માટે એક મોટા સમાચાર આવી ગયા છે.
હવે અનાજના એટીએમ મશીન આવી જશે. જેવી રીતના આપણે પૈસા ઉપાડવા એટીએમ મશીનમાં જાવીએ છીએ એવી જ રીતના હવે રાશન લેવા માટે એટીએમ મશીનની અંદર જવાનું રહેશે અને આ એટીએમ મશીન 24 કલાક કાર્યરત રહેશે. એટલે કે મિત્રો રાત્રે પણ તમે અનાજ લેવા જઈ શકશો. આ અત્યાર સુધીના સૌથી મોટા નાગરિકોને રાહત આપનારા સમાચાર કહી શકાય. કારણ કે કોઈ લોકો રજા રાખીને જે સમિતિએ જતા હતા, રાશનની દુકાને લાંબી લાઈનોમાં ઊભા રહેતા હતા, હવે એ પોતાના મરજી મુજબ રાત્રે પણ અનાજ લેવા જઈ શકશે. જ્યારે પણ ત્યાં લાઈન નહીં હોય ત્યારે પણ એ જઈ શકશે. કારણ કે 24 કલાક આ એટીએમ મશીન કાર્યરત રહેવાનું છે. કાંઈ જ કરવાનું નથી મિત્રો. તમને એક રૂપી તમારા એક વોલેટની અંદર આપવામાં આવશે. એ રૂપી તમારે એટીએમની અંદર નાખવાના છે, નીચે થેલી મૂકી દેવાની, એટલે તમને જેટલું અનાજ મળવાનું છે એ અનાજ તમને મળી જશે. આનાથી મિત્રો વચેટિયાઓનો અંત આવી જશે. જે લોકો કૌભાંડ કરતા હતા એ કૌભાંડ પણ હવે થશે નહીં. જે લોકો અનાજ ઓછું તમને તોડીને આપતા હતા એ પણ બધું અંદરથી વચ્ચેથી ખૂટી જશે. મિત્રો આ એટીએમ મશીન નવા આવી જવાના છે. આ એટીએમ મશીન આપણા ગુજરાતનું બનાવેલું મશીન છે. એટલે કે મેડ ઇન ગુજરાત, ગુજરાતમાં બનાવેલું આ પ્રોડક્ટ છે ને આપણા ગુજરાતની અંદર એમાં સૌ પ્રથમ શરૂઆત કરી નાખવામાં આવી છે. જ્યાં મિત્રો આખા ભારતની અંદર સૌ પ્રથમ ગુજરાતમાં સાબરમતી, અમદાવાદના સાબરમતી ખાતેથી શરૂઆત કરી નાખી છે. આપણા જે અમિત શાહ છે એમના દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવી ગયું છે. અમદાવાદના સાબરમતી ખાતેથી આ અન્નપૂર્તિ એટીએમ મશીનનો શુભારંભ થઈ ગયો છે. ધીમે ધીમે આખા ગુજરાતની અંદર શરૂઆત થઈ જશે, પરંતુ હજી મિત્રો વાર લાગશે. અત્યારે એનું ટેસ્ટિંગ થઈ રહ્યું છે. આ કેટલું ફાયદાકારક છે આ બધું ટેસ્ટિંગ સાબરમતી ખાતેથી કરવામાં આવશે. પછી આખા ગુજરાતમાં લાગુ કરશે અને પછી ધીમે ધીમે આખા ભારતની અંદર આ એટીએમ મશીન લાગુ કરવામાં આવશે. આપણા ગુજરાતમાં બનાવેલું પ્રોડક્ટ આ એટીએમ મશીન સૌ પ્રથમ ગુજરાતમાં શરૂ કરી નાખવામાં આવ્યું છે. તો મિત્રો આ મશીન એકવાર આવી ગયું તો રેશન લાભાર્થીઓને ખૂબ ફાયદો થવાનો છે. અંગૂઠો આપવાની જે લાંબી લાઈનમાં ઊભું રહેવું પડતું હતું એમાંથી રાહત મળી જવાની છે. સૌથી મોટો ફાયદો થવાનો છે. તો મિત્રો ગુજરાતની અંદર વસ્તી ગણતરી આવવાની છે. ચોથો મહિનો આવવા દો. ચોથો મહિનો એટલે કે એપ્રિલ મહિના. એપ્રિલ મહિનાની 20 તારીખથી ગુજરાતમાં વસ્તી ગણતરી શરૂ થવાની છે. તમારા ઘરે અધિકારીઓ આવશે, તમને પ્રશ્નો પૂછવામાં આવશે. આ વસ્તી ગણતરી 2 તબક્કાની અંદર થવાની છે. પહેલા તબક્કાની અંદર આવાસની ગણતરી થવાની છે અને બીજા તબક્કાની અંદર પ્રોપર વસ્તી ગણતરી થવાની છે. તો હમણાં મિત્રો પહેલો તબક્કાની શરૂઆત આવનારી 20 એપ્રિલથી થવાની છે. 20 એપ્રિલથી લઈને 19 મે સુધી પહેલો તબક્કો કાર્યરત રહેશે. આની અંદર આવાસની ગણતરી કરવામાં આવશે. એટલે તમારી ઘરે તમે કેટલા મકાન છે, તમે ભાડે રહ્યો છો, તમારી પાસે કેટલા વાહનો છે, 2 વ્હીલર છે, 4 વ્હીલર છે, તમારી ઘરે કેવા ઉપકરણો છે, ફ્રીજ છે, ટીવી છે, એસી છે, સોલાર પેનલ નખાવ્યું છે, આ બધી ગણતરી કરવામાં આવશે. તમને પ્રશ્નો પૂછવામાં આવશે. એપ્રિલ મહિનાથી આની શરૂઆત થવાની છે. તો તમામ મિત્રો માટે આ સૌથી મહત્વના સમાચાર છે. તો મિત્રો આ બાજુ વિધવા સહાય યોજનામાં ફેરફાર થઈ ગયો છે. વિધવા બહેનોને જે 1250 રૂપિયા મળે છે, દર મહિને ખાતામાં મળે છે, એમાં મિત્રો એક ફેરફાર થઈ ગયો છે. દરેક વિધવા બહેનો માટે આ સમાચાર, આ એવી બહેનો માટે સમાચાર છે કે જેનું ખાતું પોસ્ટ ઓફિસની અંદર હોય. જ્યાં મિત્રો જે બહેનોનું ખાતું પોસ્ટ ઓફિસમાં હોય એમને આ ફેરફાર લાગુ થવાનો છે. અત્યાર સુધી મિત્રો બહેનો ચોપડીવાળું ખાતામાં પૈસા આવી જતા હતા, પણ હવેથી એક ફેરફાર થવાનો છે. જે બહેનોનું ખાતું પોસ્ટ ઓફિસની અંદર ચોપડીવાળું ખાતું હોય
એમણે હવે પોસ્ટ પેમેન્ટ બેંકની અંદર ટ્રાન્સફર કરાવી લેવાનું રહેશે, એટલે કે એટીએમ વાળું જે એટીએમ કાર્ડ આપવામાં આવે એવા ખાતામાં ટ્રાન્સફર તમારે કરી દેવાનું રહેશે. એટલે વારાઘડી હવે તમારે પોસ્ટ ઓફિસમાં પૈસા ઉપાડવા જવાનું નથી. પોસ્ટ પેમેન્ટ બેંકની અંદર તમારા ટ્રાન્સફર કરી દેવાનું, એમાં તમારે બીજું કાંઈ કરવાનું નથી. પોસ્ટ ઓફિસમાં તમારે જવાનું છે, ત્યાં તમારે તમારું આધાર કાર્ડ આપવાનું, સાથે આધાર કાર્ડ જે નંબર ઉપર લિંક હોય એ મોબાઈલ લઈને જવાનું છે અને કહેવાનું છે કે અમને ટ્રાન્સફર ખાતું કરી નાખો પોસ્ટ પેમેન્ટ બેંકમાં, એટલે તમારું ખાતું ટ્રાન્સફર કરી આપવામાં આવશે. તમામ વિધવા બહેનો માટે નથી. જેનું ખાતું બેંક ઓફ બરોડામાં હોય, જેનું ખાતું SBIમાં હોય, એ બધા માટે નથી. આ ફક્ત ને ફક્ત એ બહેનો માટે છે કે જેનું ખાતું પોસ્ટ પેમેન્ટ બેંકમાં જે જૂનું ખાતું ચોપડીવાળું ખાતું હોય એમના માટે આ ફેરફાર લાગુ કરવામાં આવ્યો છે. તો તમામ બહેનોએ પોતાનું ખાતું ટ્રાન્સફર કરવાનું રહેશે. ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરી નાખીએ તો ખેડૂતોને જમીનને લઈને એક મોટો નિર્ણય ખેડૂતોના હિત માટે કરવામાં આવ્યો છે. રાજ્યના મહેસૂલ વિભાગે ખેડૂતોના હિતમાં એક ઐતિહાસિક નિર્ણય કર્યો છે. વર્ષોથી ગૂંચવાયેલા ઇનામી જમીનો, એટલે કે જેમાં કોઈનું નામ નથી એવી જમીનોનો હવે સુખદ અંત આવી જશે. એક નવો ઠરાવ પ્રસાર કરવામાં આવ્યો છે. આ ઠરાવ મુજબ જે જમીનો અત્યાર સુધી અનઅધિકૃત ગણવામાં આવતી હતી, જેમાં કોઈ ટેકનિકલ ક્ષતિઓ હતી, તે હવે ખેડૂતો પોતાની કાયદેસરની જમીન કરી શકશે. જ્યાં મિત્રો જે અરજદાર હોય, જે પણ અરજદાર ખેડૂતો હોય કે પછી બીજા કોઈ સામાન્ય લોકો હોય, એ બધા લોકો પોતાની જમીન જે અનઅધિકૃત જમીન અત્યાર સુધી હતી એ જમીન કાયદેસર કરવી હોય તો જે તે સમયે જે જંત્રી ચાલતી હોય એના ખાલી તમારે 20% રકમ ભરી દેવાની, એટલે એ જમીન તમારી કાયદેસરની જમીન માન્ય ગણવામાં આવશે. તમારા નામે તમે એ જમીન કરી શકશો. એટલે અત્યાર સુધી ઈ નામી કોઈ નામની જમીન નહોતી, એ તમારા નામે હવે કરી શકશો. ખાલી જંત્રીના તમારે 20% રકમ ભરવાની રહેશે. તો ખેડૂતો માટે આ નિયમ ખાસ કરીને સૌથી મહત્વનો નિર્ણય રહેવાનો છે. આ બાજુ વાહન ચાલકો માટે એક નવો નિયમ આવી ગયો છે અને આ નિયમ 1 ફેબ્રુઆરીથી જ લાગુ કરી નાખવામાં આવ્યો છે. જ્યાં મિત્રો હવેથી તમે નવા વાહનો લ્યો છો તેમાં જે અત્યાર સુધી KYV કરવું પડતું હતું એ પ્રક્રિયા હવે બંધ કરી નાખવામાં આવી છે. એટલે નવા વાહનો જીપ લ્યો છો, કાર લ્યો છો તો એની અંદર હવે KYV કરવાની કોઈ જરૂર પડવાની નથી. તમામ વાહન ચાલકોને એક મોટી રાહત આપી દીધી છે અને એકવાર નવા વાહન લઈ લીધા પછી પણ સમયે તમારે KYV કરવું પડતું હતું, એ પ્રક્રિયા પણ હવે બંધ કરી નાખવામાં આવી છે. એટલે હવે તમારે KYV કરવાનું થશે જ નહીં. આ બધી કામગીરી બેંકોને સોંપી દેવામાં આવી છે. બેંકો તમારા વાહનનો ડેટાબેઝ બેંકો પાસે હોય, એ ડેટાબેઝ દ્વારા જ તમારું જે પ્રક્રિયા થતી હશે કરી લેશે. જો તમારો ડેટાબેઝ બેંકો પાસે નથી તો તમારી પાસેથી RC બુક માગવામાં આવશે, એના આધારે વેરિફિકેશન કરવામાં આવશે. આમ મિત્રો જે KYV કરવાની ઝંઝટ હતી એ વાહન ચાલકોએ હવે કરવી પડશે નહીં. તો વાહન ચાલકો માટે આ સૌથી મહત્વના રાહત આપતા સમાચાર કહી શકાય. તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર. દરેક મિત્રો માટે ખૂબ અગત્યના, ખૂબ ફાયદાકારક રહ્યા હશે. તમામ મિત્રો અત્યારે તમારા જેટલા પણ મિત્રો હોય, ફેસબુક ગ્રુપમાં હોય, વોટ્સઅપ ગ્રુપમાં હોય, ફટાફટ મોકલી દેજો. આજ માટે એટલું જ વિદાય લઈએ છીએ. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન, જય કિસાન.